હમણાં મહાકુંભમાં જે લોકોના નાસભાગની અંદર જે લોકોએ જીવ ગુમાવ્યા એના પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કીધું કે જે કોઈ ગંગા કિનારે મરશે એ મરશે નહીં પરંતુ મોક્ષને પ્રાપ્ત કરશે। નમસ્કાર। મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। એમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। હમણાં મહાકુંભમાં જે લોકોના નાસભાગની અંદર જે લોકોએ જીવ ગુમાવ્યા એના પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કીધું કે જે કોઈ ગંગા કિનારે મરશે એ મરશે નહીં પરંતુ મોક્ષને પ્રાપ્ત કરશે। હવે આ ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદનને કારણે વિવાદ બી ઊભો થયો છે। ઘણા બધા લોકોએ આ નિવેદનને વખોડ્યું બી છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં મૌની અમાવસ્યાનો જે દિવસ હતો એ પહેલાં જે દુઃખદ દુર્ઘટના બની અને લોકોની નાસભાગની અંદર સરકારે જે આંકડો આપ્યો એ મુજબ 30 લોકોના મોત થયા અને એ મોત પછી મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના આ ધીરેન્દ્ર શાસ્ત્રીના ટોટલ 3 વિડીયો વાયરલ થયા છે। એક વિડીયોની અંદર બાબાએ પહેલાં એવું કીધેલું હતું કે આ એક પ્રાયોજિત ષડયંત્ર છે, દુઃખદ છે અને અકલ્પનીય છે। ભીડને કારણે તો થયું છે મોત, પરંતુ હિન્દુની છબીને ખરાબ કરવાનું આ એક ષડયંત્ર છે એવું આ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કીધેલું। એ પછી બીજા એક વિડીયોની અંદર બાબાએ કીધું કે શબ અને શિવ ઉપર રાજકારણ નહીં થવું જોઈએ। અત્યારે બધા રાજકારણ કરવા બેસી ગયા છે અને ઉત્તર પ્રદેશની સરકારની વ્યવસ્થા પર આંગળી નહીં ઉઠાવી શકાય, કારણ કે જે દુર્ઘટના બની એ પછી ફટાફટ બધું કંટ્રોલ કરી લેવામાં આવ્યું છે। એમણે એમ કીધું કે ભાઈ લોકોએ સમજવાની જરૂર છે કે ભાઈ તમારો જીવ રહેશે, તમે તમારી જાતની રક્ષા તમારે કરવી પડશે। તમે જીવતા રહેશો તો જ આ ધર્મ બી બચશે અને તો જ તમે કંઈક કામ કરી શકશો। અને હમણાં હવે જે ત્રીજો વિડીયો ધીરેન્દ્ર શાસ્ત્રીનો વાયરલ થયો છે એ ક્યાંનો વિડીયો છે તે ખબર નથી, પરંતુ આ વિડીયોની અંદર એવું કહી રહ્યા છે કે દેશમાં દરરોજ લોકોના મોત થાય છે, કરોડો લોકો મરે છે, કોઈ દવા વગર જીવ ગુમાવે છે, કોઈ આરોગ્યની વ્યવસ્થાના અભાવે જીવ ગુમાવે છે, કોઈ હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવે છે। બાબાએ કીધું કે નિશ્ચિત રૂપે આ જે પ્રયાગરાજની અંદર ઘટના બની એ નિંદનીય છે અને એકદમ વિચિત્ર ઘટના છે, પરંતુ એક વાત છે કે આ મહાપ્રયાગ છે એટલે મોત બધાને એક દિવસ તો આવવાનું જ છે, બધાએ એક દિવસ મરવાનું જ છે, પરંતુ જે ગંગા કિનારે મરશે એ માત્ર મોક્ષને પ્રાપ્ત કરશે એવું ધીરેન્દ્ર શાસ્ત્રીએ કીધું। હવે ધીરેન્દ્ર શાસ્ત્રીનું જે નિવેદન સામે આવ્યું એ પછી જાણીતા લોકગાયિકા નેહાસિંહ રાઠોડે એક્સ પ્લેટફોર્મ ઉપર લખ્યું કે આ બાબા કહી રહ્યા છે કે નાસભાગમાં કચડાયેલા લોકોને મોક્ષ મળશે। જો આ મોક્ષ મેળવવાની રીત હોય તો આ બધા વીઆઈપી અને આ બાબા જ્યારે લોકો કચડાઈ રહ્યા હતા ત્યારે કૂદી કેમ નહીં પડ્યા? આ નેહાસિંહ રાઠોડે એક્સ પ્લેટફોર્મ પર લખેલી વાત છે। સાથે નેહાસિંહ રાઠોડે એવું લખ્યું કે અવાજ અને ચહેરો બાબાનો છે પરંતુ શબ્દો સરકારના છે। આવા અનેક લોકોએ આ બાબાના નિવેદનને વખોડ્યું છે કે તમે હવે બધા લોકો મર્યા પછી બધી મોક્ષની વાત કરો છો। આપણા ભારતીય સંસ્કૃતિમાં અને શાસ્ત્રોની અંદર પણ એવું લખ્યું છે અને બધા લોકોની એવી જ અપેક્ષા હોય કે મોત પછી બધાને મોક્ષ મળે, પરંતુ આ ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદનને કારણે ફરી તેઓ ચર્ચામાં આવ્યા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।